હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. ફાઇનલી 3-4 દિવસ પછી હે ને ઓલા હેર સલૂન વાળા કે ભાઈ હું આવી ગયો હો. સવારમાં ફોન આવ્યો, કીધું કે હાલો તો આજે હેર કટ કરાવી આવી. તો આજે ફાઇનલી હેર કટ થઈ ગયા. કે દૂનો વિચાર કરું હેર કટ કરાવો, હેર કટ નહોતા કરાવ્યો ને એના લીધે જાડો લાગતો હતો. ક્યાંનો આપણી દાઢી બાઢી વધી ગઈ હતી ને એના લીધે. ને અત્યારે હું ને મમ્મી જાય છીએ બહાર અમુક વસ્તુ લેવા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. રેડી હો એકદમ ફર્સ્ટ ક્લાસ. તો કે હા, ફર્સ્ટ ક્લાસ. પહેલા જવું છે મમ્મીનો ડ્રેસ જે લીધો એ એક્સચેન્જ કરાવવા. એક સાઈઝ નાની લેવાની છે તો એ ડ્રેસ એક્સચેન્જ કરાવી આવી. પછી જવું છે અમારે શાકભાજી લેવા મોટી માર્કેટે. આજે સવારમાં અહીંયા શાક માર્કેટ ભરાય, અહીંયા લેવા ગયા ને અહીંયા અમુક વસ્તુ નથી મળતી. અહીંયા શક્કરિયા હમણાં કીધું ને આવતા નથી ને અમારે શક્કરિયા લેવા હતા ને બીજું ફ્રૂટ લેવું હોય એ આ માર્કેટમાં આવતું નથી. તો મોટી માર્કેટ જાય. આઈ હોપ કે શક્કરિયા મળી જાય. મળી જશે મમ્મી? મળી જશે ને તો કાંઈ વાંધો નહીં. હાલો લઈ આવી આપણે બે જાય. બીજા બહારના હજી 2-3 કામ છે એ બધા પતાવવાના છે. બધા પતાવતા આવી એટલે હું મમ્મી જાય. આજ ખુશી કે હું અહીંયા હજી બીજા કામ છે એ બધા ઘરે પતાવવાના છે. તું ઘરે પતાવ, અમે બે લઈ આવી એટલે બધાયનું થઈ જાય. હા, બધાયને હારે પતી જાય ને. હા ઈ કે હું અહીંયા કરું, તમે બે બહાર જાઓ. હા, તો આજે હું મમ્મી બહાર જાય હી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું જો ઉઠો કે નહીં એમ? એ તો ઉપર ખેંચી લઈએ ને, ઠંડી લાગી હોય તો ખેંચી લઈએ ભાઈ. ખેંચતો જાય, ઠંડી લાગે તો ખેંચતો જાય, ઠંડી ન લાગે તો પગેથી આમ કરીને કાઢી નાખે એને એવું. અત્યારે કેમ કે વરસાદ હમણાં કન્ટિન્યુ પડે થોડાક દિવસથી એટલે ટાઢું વાતાવરણ થઈ ગયું હમણાં તો, એટલે હાલે મજા આવે એવું છે. ને હજી એટલે ઓઠીને જ ઉરે. નકર નો હોટે ઓ એક તરત કાઢ નાખે કરે. હું તો હોય ને તોય કરે એમ કરે. ને હમણાં તો વરસાદની આગાહી આવ્યો હોપ કે અઠવાડિયા સુધી વરસાદની આગાહી છે બધે અલગ અલગ જગ્યાએ. હવામાન વિભાગનું આજે સમાચારમાં જોતો હતો એટલે આઈ હોપ કે અમે ટ્રીપ પર જાય ત્યારે વરસાદ ન પડે એ બાજુ. અઠવાડિયા સુધીમાં બધે વરસાદ જરાક જે કરવાનું એ કરી લઈએ, બધે વરસાદ પડી જાય. આજે જ મમ્મી ઈ તો વરસાદ હશે તો નાતા જાવ. એ તો થઈ જાય, કાંઈ વાંધો નહીં. મોજ મસ્તી એમને માયલા કરશે. નાતા કરશે. હા, હું ને મમ્મી આવ્યા હી મોટી માર્કેટે. તો અમારે જે વસ્તુ જોઈ ને આ ન મળી. અત્યારે ગોતી હી ક્યાં ના પણ મળે તો સારું લાગતું નથી મને મળે એમ. મમ્મી મળશે? હા, આખી માર્કેટ ફરી લીધી પણ જે વસ્તુ જોતી હતી એ જ વસ્તુ ન મળી. બાકી બધી વસ્તુ છે. ખબર નહીં, હમણાં તો નવસારીમાં મળતું નથી અમને. વરસાદી એટલે મમ્મી કે એના લીધે ન મળે ઘણી વાર. હા, અમુક ફ્રૂટ ને એવું હોય કે જે ન મળતા હોય. જોઈ આઈ હોપ કે મળી જાય તો સારું. હું ને મમ્મી અત્યારે આવ્યા છીએ સ્ટાઇલ યુનિયન ને ઝુડિયોમાં. કેમ કે એક પેન્ટ લેવાનું હોય મારે. એક શર્ટ કેદુનો પડ્યો નથી, શર્ટમાં પેન્ટ એને મેચ નથી આવતું. ખુશીનું એક પેન્ટ લેવું, એક બેજ કલરનું પેન્ટ લેવું હોય. પેન્ટ લેવા સારું જો મળી જાય તો. આયરાએ કીધું મમ્મી સ્ટાઇલ યુનિયનમાં જતા આવી. મમ્મીને કોઈ ડ્રેસ ગમી જાય તો કોટનના ડ્રેસ હતા મમ્મી સારું. હજી મમ્મીનો ઓલો ડ્રેસ એક્સચેન્જ કરાવવાનો તો બાકી છે. તો મમ્મી ગમશે અહીંયા? હાલો જોઈ તો ખરા. જોઈ હાલો જોઈ. જોઈ પછી ખબર પડે. બે હા હું વાવનું સિલેક્શન હાલે છે લે જો વિડીયો કોલમાં. ને ઓલી બાજુ મમ્મી જોવે. મમ્મી ગમતા હોય લઈ લે, એવું કંઈ નથી. તને કોઈ ગમે? મને હું જોઉં જ છું. ગમે તો એ વાત સાચી તારી, મમ્મી નહીં લઈએ પણ મમ્મીને ગમે તો હું લેવડાવું જ છું. મમ્મી પોતાના ડ્રેસ લેતા પછી ક્યાં ગયા ખબર હે? ખુશીના સેક્શનમાં ક્યાંક આર્ટ લઈ લે કે આશીષ મસ્તીનું છે પિંક કલર. હજી મમ્મીને ઓલું ગમી ગયું. આજે પડ્યું છે ને એ કે એ મમ્મી કે મસ્તીનું છે લઈ લે ગયા. કાંઈ વાંધો નહીં. જોઈ હાલો લઈ લે. મમ્મી આ કલર ગમે તને? ના ના ના, વ્હાઈટ નહીં, બ્લેક એન્ડ વ્હાઈટ નહીં. હા, મમ્મીએ ખુશી માટે લીધું ને કેના માટે શું લીધું? કાના માટે. આરસી માટે કે આરસીના સેક્શનમાં ભાગ્યા કે આ લઈ લે કે આરસી બે ટી શર્ટ કે એમાં લઈ લીધા. આજ તો બે મા દીકરાએ મેચિંગ કર્યું જો. એને મેચિંગ સ્ટાઇલ યુનિયન ને ઝુડિયો બે માંથી ખરીદી કરીને નીકળી ગયા.
આરસી માટે લીધું, પેન્ટ લીધા. મમ્મી મને ઘણા બધા ડ્રેસ બતાવ્યા ત્યાંના સ્ટાફે, પણ મમ્મી કે આવું ઘડીક આવું લો ગમે, એમાં શું હોય કે થોડુંક ફેન્સી હોય કા પછી થોડુંક ઓલું વર્ક વાળું કા ગળું લાંબુ હોય ને એવું બધું હોય, તો મમ્મી કે આવો મન ન ગમે. લીધું, ગમ્યો એનો ઓલો હજી એક ડ્રેસ મમ્મીનો એક્સચેન્જ કરાવવા જવાનો. અહીંયા પાછા મમ્મીને કોઈક ગમી જાય ને તો મમ્મી સારું અહીંયાથી લઈ લઈ ને જો બે આ ભરાઈ ગયા એ લઈ લીધા, 2 ઠેલકા ભરાઈ ગયા એ 2 લીધા. એક આરસીનું એકમાં હમાણું નહીં એટલે પછી એને 2 કોથળી કરી દીધી. કાંઈ વાંધો. મમ્મી કે હાલો પાણીપુરી ખાતા જાય, કે મારે પાણીપુરી ખાવી. મેં કીધું કાલો પાર્સલ કરાવી લઈ. તો મમ્મી કે પાર્સલ નથી કરાવી, હું ખાઈ લઈશ, તમારે સારું પાર્સલ કરી લ્યો, કે હું અહીંયા એટલી કરશે ને પાર્સલ ત્યાં સુધી ખાઈ લઈશ. એક ડીશ હું ખાઈ લઈશ. ઓકે હાલો તો પાણીપુરી પાર્સલ લેતા જાય ને ખાતા જાય, 2 કરતા જાય. તો સામાન લઈ આવ્યા અને પાણીપુરી લેતા આવ્યા. મમ્મીએ ખાઈ લીધી પાણીપુરી. જય ખુશીને એક્સપ્રેશન. હું કરેશ હે રમેશ? તું લાઈટો કરો, લાઈટો કરો, લાઈટો. મમ્મી તો વેલા ચડી ગયા ફટાફટ. હું તો ચડી ગઈ વેલા. કીધું હું સામાન ના બધું સામાન લે ને. એ જે ચીક લેશ ના રમતો તો ને ખુશી પેકિંગ કરવા બેસી ગઈ. અરે વાહ, આટલા પેકિંગ કરી નાખ્યા, કાલે પાર્સલ થઈ જશે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? બધાય ફર્સ્ટ ક્લાસ. બદલાવી સાઈઝ બદલાવી લીધી હો, બધું થઈ ગયું. આ બધું મૂકું આમાં લેવરાવ તો થોડુંક હાથમાં જ પડશે, નકર ગાડીની ચાવી લઈ લે પેલા. આ લઈ લે. આ બધું સ્ટાઇલ યુનિયનમાં ગયા હતા. હા, સ્ટાઇલી ને ઓલું પેન્ટ લેવા ગયા હતા એની એને બીજું લેતા આવ્યા અમે કાંઈ. તારા હારું તું જોતો ખરી. હાલે આ બધું આ પાણીપુરી લાવ્યા. મમ્મી કે પાણીપુરી હું ખાઈ લઉં ને તમે લઈ લ્યો પાર્સલ કીએ. ખાધી તમે? સારું કહેવાય, નકર તો પાણીપુરી ખાતા ન હમણાં આવ. હા, ઈચ્છા થઈ વળી મમ્મી. આ શું છે? એ ચીકુ આરસી હારું. ચીકુ નથી બીજા મળતા હારા? હારા નથી મળતા, એવા જ મહિલા આવાય માંડ મહિલા એક જ જગ્યાએ હતા. સક્કરિયા એને બિચારા પાસે થેલી નહોતી તો આવું આપ્યું એને. કઈ વાતો નહીં. સકરિયા મહિલા ને સકરિયા નથી મળતા. કાંઈ વાંધો, મળી ગયા જકરિયા મળી ગયા. આરચું તું જો પેન્ટ આપણે જે નક્કી કર્યા હતી પેન્ટ. ઓકે. ઓકે ગમ્યું ને? મસ્ત હે. ઓકે જોઈ લે આજી. હજી તો માર કાના થેલી આવી. બરાબર. આ 2 જ કલરનું આપણે પેન્ટ લેવું હતું ને તારે ઈ. હા, એક મારે આ કલરનું હતો. ઓકે કાર્ગો સારું છે કામ. થઈ જાય. એ તો કંઈક એક્સચેન્જ થઈ જાય, એ જ કંઈ ચિંતા નથી. આમ તેમ હોય તો સાઈઝમાં તો હવે ફિક્સ થઈ આવી ગઈ. હા, હજી જો તારા માટે મમ્મીએ સિલેક્ટ કર્યું હજી માર કાનાની થેલી ત્યાં. એ મમ્મીને આ રસ્ટ કલરનું આ ટોપ બહુ ગમી ગયું હતું તો લઈ લીધું. વાહ રે વાહ. હે માર કાના હાથી લઈ. મસ્ત હે ને ટોપ? તું પહેરે ઈ ટાઈપનું. શર્ટ મસ્ત હે. ને હજી એક વસ્તુ છે જોતું. જોઈ લે તું. હું આટલું બધું લઈ આવ્યો વળી તમે ગયા તું માં આમ બે માં દીકરો કઈ ઓછા થોડા હી. પિંક કોટ સેટ. લે એવો કાના લીધો ને મેં કીધું ખુશી હારું આવડ લે. મેચિંગ કરવા. મમ્મીને આ ઘેર વાળું મમ્મી બહુ ગમે, આવું નીચે હોય એવું. એટલે હે? મસ્ત. ને મમ્મી ઘેર વાળું બહુ ગમે કા? મને બહુ ગમે ચૂણ વાળું નીચે. મારે આના ઉપર મોટો જ કલર છે. હા કોટ સેટ આખો. ઓકે હજી જો આરસી માટે લીધું મમ્મીએ. કેમાં હે? ઓલી બીજી થેલી આઈ. હા એમાં લે વળી. તોડ ના કાકુ. માર કાના તું ના લાવ. કાનો બાકી રે દોડવા લે. લે. ટી-શર્ટ યા ઉપાડી આવ્યો. માર કાના જોઈ લે. કેવું હે? સરસ છે. હે કલર ની ના સારું હે. આ કલર સરસ છે. કલર મસ્ત લાગે. 2 કલર મસ્ત હે. અને કાપડે હારા. કાપડ હારા. જો મેં કીધું આપણે એ કાઢજી તારો પટેલ આવ્યા. આ યાર એ રમવા બીજી છે અત્યારે તો. કપડા બાર હે. લ્યો વરસાદ આવી ગયો એટલી વારમાં. વરસાદ હમણાં હેરાન કરે હે. સરસ. ના કોર્સ જ મસ્ત હે. ગઈમો ને? બહુ મસ્ત. અરે વાહ, શર્ટે સરસ. મસ્ત હે હો. સટાઈ. શર્ટનો કલર બલર જોરદાર હે. હમ હમ. જો ગમવું જોઈએ બીજું કાંઈ નહીં. ના મસ્ત હે. કોર્સ જ એ મોઢામાં ન નખાય, એટલું નખાય, એટલું બધું ન નખાય, રમાય ખરી.
જો આ રમકડાને કેટલા ધોવા પડે છે મારે ગરમ પાણીએ ધોઈને પછી બધે સાફ કરીને રાખવું કારણ કે મોઢામાં જ નહીં ખાતું સ્ટરલાઇઝ કરી જ નાખી વારે ઘડીએ હા રમશે બેઠો બેઠો હાલો મેં કીધું આટલા કરવાના હતા ને આ ઈ કર નાખ્યું જો ખુશી પોતાનું કામ થઈ ગયું અમે બે કામ પતી ગયા ને આઈ અમે ગયા હતા તો આઈ થઈ ગયું ને આઈ થઈ ગયું સરસ લઈ આવ્યા બધું યાર ને યારે ડ્રેસ તો ગઈ માં અહીંયાથી મમ્મીને ગઈ એક ડ્રેસ પણ એમાં કલર નતો બધા વ્હાઈટ ને કાયણમાં પહેરે ને એવા બધા કલર ગમતા લાગતા હતા મમ્મીને દૂધિયા ને એવા મમ્મી કે હું આવા ન લઉં કી બીજી નો હારા લાગે આ મમ્મી ન ગમે એવા એટલે કાઈ ને ઓલો લઈ આવ્યા ને આપણે હા ઈ તો ચેન્જ કરી આવ્યા સાઈઝ નાની લઈ આવ્યા તો બસ ઘણો લ્યો અને અમે ઓર્ડર હવે 5 તારીખ સુધી જ લેવાના છીએ હેર ઓઇલ ના હા હેર ઓઇલના તો જેને પણ ઓર્ડર કરવો હોય ને 5 તારીખ સુધીમાં કરશો ને એમનો આપણે ઓર્ડર લઈશી બાકી પછી અમે ઓર્ડર નહીં લઈ કારણ કે પછી અમે આવશી પછી અમે આવશી ને પછી હા 5 દિવસ 20 10-15 દિવસ જેવું તે થઈ જાય થઈ ગયું. હા એટલે તો ત્યાં સુધી જ અમે ઓર્ડર લઈશી બધા ઘણાય પૂછતા હતા દીદી ક્યાં સુધી ઓર્ડર લેવાના હોય એવું મેસેજ નહીં કહેતા હતા તો 5 તારીખ સુધી લેવાના છે એટલે 6 તારીખે છેલ્લા કુરિયર બધાય જવા 6 દે તારીખે છેલ્લા બધાય કુરિયર વઈ જાય છે પછી પછી નહીં. પેકિંગ ને આ તેની બધું પછી બાકી, પેલા કરવું પડે હા. ને, એટલા માટે આજે હું ને મમ્મી બહાર ગયા હતા ને ત્યારે અમને વચ્ચે મંડળવાળા મળ્યા હતા તો કેમ કે જનરલી શું હોય કે હું ને ખુશી તો બહાર જતા હોય પણ મમ્મી આવી રહ્યા હતા ને અચાનક બહારને જોઈ ગયા ને તો બહુ જ ખુશ થઈ ગયા બધા કે વાહ રે વાહ ઘણા ટાઈમથી નવસારીમાં રહી પણ તમને મળવું હતું પણ શું હોય કે તમે ક્યાંક મળો ત્યાં એકાઈ આમ બધા હી ને તમે મળી ગયા તો મજા આવી ગઈ કે કા મમ્મી હા, ઈ કે બા ઈ કે તમને જોઈને તો અમને બહુ આનંદ થયો ઈ કે મેં કીધું થેન્ક યુ મમ્મી કે થેન્ક યુ ઈ કે અમે તમારા લોગ રીલું બધું જોઈ કે તમારો પરિવાર એટલે પરિવાર ઈ કે અમારા દિલ ખુશ થઈ જાય તમને જોઈને ઈ કે અરે પણ મારે વાહ. બોલવું તો પડે જ ને થેન્ક યુ મને આવડી જાય ને પછી ના તમારે કેવું જ પડે બોલવું કોકને હા સાચી વાત પેલા હે ને પેલા મમ્મીને એવું લાગતું કે શું હોય પેલા બધા એમ કે ને કે બસ તમારો વિડિયો સરસ હોય એમ બધાય શું હોય કે મળે એટલે ત્યારે એમ કે ને તો મમ્મીને કન્ફ્યુઝ થાય કે થેન્ક યુ કહું કે વેલકમ કહું થાતું થોડાક થાય દી થયું. હા. પછી તો મને હવે મમ્મીને કન્ફર્મ થઈ ગયું કે કોઈ કે ને એટલે થેન્ક યુ જ કહેવાનું હા હું મમ્મી કેટલી વાર કહું તમને થેન્ક યુ નું આવડે તો તમારે શું કહેવાનું કે તમારો ધન્યવાદ આભાર કે ઈ કઈ thank you આવડે જ ને. Thank you આવડે જ ને, જો. Thank you બોલતા તો આવડે એક જ ને. જગ્યાએ એવું થયું હતું. આ ઈ ક્યારની વાત છે ઈ કહું અમે ઓલી વખતે છે દ્વારકા પહેલી વાર જ્યારે દ્વારકા ત્યારે તો અમારા vlog નું ને હજી બધું નવું હતું હા. કાં એટલું બધું નહોતું એમ બનાવતા પણ હતું એમ તો ત્યારે અમને મળ્યા ને તો બાને કે તમારો વિડીયો બહુ સરસ હોય છે અને એમ તમારો પરિવાર બહુ સારો હોય ને એમ કીધું હશે મમ્મી તો મમ્મી કે વેલકમ ઈ કે હા એ તો ન ખબર હોય તો શું કેવું પછી ઈ લોકોને ખબર જ હોય નો આ એ તો કઈતા ને એવું હોય હા પછી એમાં તો- શું પછી તો આપણને ખબર ન પડી જાય હવે એકવાર મમ્મીને કરી. ક્લિયર કે થેન્ક યુ જ કહેવાનું અને સરસ, હવે સરસ. તો પછી તો નવા હતા ને બધા હવે તો બોલવામાં હું કેવી થઈ ગઈ પછી હવે એમ થાય ધીમે કે ધીમે ખબર પડે હા. બધી વસ્તુ અમુક વસ્તુ હોય કે રેગ્યુલર યુઝમાં ન હોય ધીમે ધીમે આવે એટલે બધી ખબર પડવા માંડે ખબર પડી કે કોક જાય. આ બોલે તો આ રીતનું કહેવાનું હોય કે એ બધું પછી હાઈરે અમે હોય એટલે અમે કહેતા હોય કે મમ્મી કોક આમ કહે ને તો આ રીતનું આપણે કહેવાનું અમે તમે શીખડાવી શીખડાવો, તો હા. વ્યવહારે કે બધા મમ્મીને ની બધી હું ડેઈલી રૂટીનમાં મળતા હોય કોક આવી રીતે કહે તો એને અમે શું કહેવાનું ને એ બધી ન ખબર હોય એમાં ને હોય yes. ઘણા એમ કહેતા હોય ને, ઘણા છોકરી હોય ને યંગ હોય ને તો ઈ છોકરીનું શું હોય કે આમ જલ્દી ઓલું ન થાય તે તરત એમ કે નાઇસ ટુ મીટ યુ તો મમ્મીને કન્ફ્યુઝન થઈ જાય હું કે હા હા. તમે મળીને બહુ હા, એના લીધે ને ગયા આમાં આપણે ક્યારે દ્વારકા દોઢ વર્ષ થઈ ગયું 2 વર્ષ થઈ ગયું બે વર્ષમાં થોડીક વાર વાર રહી છે થોડીક અમે એ ત્યારે ગયા તા મજા આવી હતી ને ઘણાએ કીધું કે હા કે દ્વારકાધીશનો બોલાવો આવે ને એટલે જવું જ પડે આશીષભાઈ કહે સાચી વાત હે કે બોલાવો હશે આ વર્ષે કીધું તો પાછો જી આવી બરોબર ને ખુશી બરાબર હે છે. એમની રજા વગર ન પહોંચી શકી ગમે ત્યાં ગમે ભગવાનના ત્યારે. દ્વારમાં આપણે એની રજા વગર આપણું પાંદડું હલે નહીં હા એમ? એમની રજા આવી છે આ વખતે એટલે આપણે કેટલું બીજું બધું આમ વિચારતા હતા તોય આપણે ગયા ક્યાં ગયા હે સાચું હે ને ખુશી આપણે જો અમારે પ્લાનિંગ હતો અમારો ચોખ્ખો કે આ વખતે ખુશીની બર્થડે જ આવે છે ત્યારે 21 તારીખે ખુશીની બર્થડે તો અમારો પ્લાન હતો બીજે જવાનો તો એ મગજમાંથી આખો ખબર નહીં ખુશીના મગજમાંથી નીકળી ગયો ને બધાના મગજમાંથી નીકળ્યો અમારો પ્લાન આખો થઈ ગયો દ્વારકાનો વિચાર કરો હે
આખો હા. plan કેવો? કરી મારા ગયો. બર્થડેમાં અમે વચ્ચે કીધું હતું ને કે આશીષે મને સરપ્રાઈઝ આપી હતી હા અમારે બીજે જ આવું મેં તો અત્યારે હાલ કેન્સલ કર્યું છે ખુશી કે મમ્મી ને પપ્પા બધાને જાવું હોય દ્વારકા તો આપણે પેલા અહીંયા જઈ આવી ફેમિલી ટ્રીપ કરી હા આ ટ્રીપ પછી સરપ્રાઈઝ અને કરાઈ ગઈ દે જાય ના 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 હો સરપ્રાઈઝ હજી કેવું કાંઈ હે નહીં તો સરપ્રાઈઝ પછીની વાત પછી એ હા કપલ સરપ્રાઈઝ નથી કપલ ટ્રીપ કરશું પણ આ ટ્રીપ પછી પ્લાન છે અમારો હા આ જરાક વરસાદનું વાતાવરણ હા. બધું ઓછું થઈ જાય ને એટલે અમારે પછી હાવ બહાર જવું મજા આવશે અહીંયા ચાલો આજનો લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈશી અને જો આરશીવને રમાડે હે કાજલ ઢીંગા ચીકા કરે શું કરે હા પાછી કરી કે ચીકુનો જ્યુસ બનાવ્યો થોડોક પીવડાવ્યો મેં કીધું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી શું એના એક્સપ્રેશન એ પણ ભાઈઓ એને મજા આવી એને નવો ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો કાંઈ નહીં ચાલો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈશું મળીશું કાલના નવા વ્લોગમાં હવે ધીમે ધીમે પેકિંગ ને એવું ચાલુ કરશે તો તમે બધા કહો છો ને પેકિંગ બતાવજો યસ શ્યોરલી બતાવશું પેકિંગ ને હજી અમે કંઈ કર્યું જ નથી એક વસ્તુ અમે કરી નથી બોલો કાંઈ નહીં હવે એન્ડ ટાઈમે બધું થાય છે એને જેવું છે અમારે કાંઈ નહીં બાય બાય જય શ્રી કૃષ્ણ